નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બરોબર, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો એની આપણે વિદ્યાર્થી મિત્રો આગલા લેક્ચરની ચર્ચા કરી હતી તો કે નામકરણ. તો નામકરણ આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા કે નામ પરથી સૂત્ર અને સૂત્ર પરથી નામ. બરોબર ને? તો 2 થી 3 કદાચ નામ છે આપણે જે અહીંયા એકવાર છે એ તમને સોલ્વ કરાવી દેવી. બરોબર, એટલે જે નિયમો મેં તમને લખાયા હતા વિદ્યાર્થી મિત્રો, 10 નિયમો છે એકવાર તમારે વાંચી લેવાનું અને એને આધારે તમારે છે એ બાકીના જે સૂત્ર તમારે બુકની અંદર આપેલા છે અથવા દર્પણ કે જે કાંઈ તમે સાહિત્ય વાંચતા હોય એની અંદર જેટલા પણ સૂત્ર આપે છે, બરાબર, એકવાર એની તમારે પ્રેક્ટિસ કરી લેવાની. તો હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે અહીંયા છે એ થોડા ઘણા છે સૂત્ર આપણે સોલ્વ કર્યા હતા. એ સિવાયને આપણે છે એ થોડાક જે નિયમો જે બાકી રહી ગયા હતા એને અનુલક્ષીને જે સૂત્ર છે એ પણ આપણે થોડા ઘણા છે એ સોલ્વ કરી નાખ્યું. તો પહેલું વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખશું તો કે Pt પ્લેટિનમ NH3 Cl NO2. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તમને સૂત્ર આપેલું છે કે Pt NH3 Cl અને NO2. હવે આનું વિદ્યાર્થી મિત્રો છે આપણે નામકરણ કરવું છે, એટલે કે આનું IUPAC નામ લખવું છે. તો સૌથી પહેલા મેં તમને કીધું હતું કે બ્રેકેટની ડાબી બાજુ કઈ આપેલું હોય તો પહેલા નામ એનું લખવાનું, પણ બ્રેકેટની ડાબી બાજુ કઈ છે નહીં. હવે ક્યાં નામ બ્રેકેટની અંદર એટલે પહેલી કોણ હોય તો એનું લખવાનું નથી, તેથી ડાયરેક્ટ એનું લખવાનું તો કે લિગેન્ડ. તો લિગેન્ડ જે છે એમાં ખાસ જોવાનું કે લિગેન્ડ ઋણ છે કે તટસ્થ. તો અહીંયા લિગેન્ડ કેવો છે? ઋણ છે. બરોબર, કયો લિગેન્ડ છે? અમાઇન. સોરી, લિગેન્ડ કેવો છે? તટસ્થ છે, અમાઇન. અને તટસ્થ લિગેન્ડ હોય ત્યારે એને નામની પાછળ O કે એવું કઈ પ્રત્યય લાગતો નથી. કેટલા લિગેન્ડ છે અમાઇન ના? તો 4. તો 4 ને શું કહેવાય? ટેટ્રા. તો ટેટ્રા પછી અમાઇન, ટેટ્રા અમાઇન. ચાલો ક્લોરીન. તો ક્લોરીન લિગેન્ડ કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઋણ. તો ઋણ છે એટલા માટે કેવો લાગે? O. તો ક્લોરાઇડ O. અને NO2. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે NO2 એટલે કે નાઇટ્રાઇટ. હવે NO2 અને HCN એટલે કે થાયોસાયનાઇડ, આ બે લિગેન્ડ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ઉભયદંતી લિગેન્ડ છે. તો ઉભયદંતી લિગેન્ડ મેં તમને એની વ્યાખ્યા સમજાવી હતી કે જે લિગેન્ડની અંદર બે ધાતા પરમાણુ હોય, એટલે કે બંને પરમાણુ છે એ ઇલેક્ટ્રોન એ ધાતુ સાથે જોડાઈ શકતા હોય, એટલે કે બે ધાતા પરમાણુ હોય, તો એવા પ્રકારના લિગેન્ડને આપણે શું કહેતા હતા? ઉભયદંતી લિગેન્ડ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉભયદંતી લિગેન્ડ છે બે જ છે, ખાલી તમારે યાદ રાખવાના છે NO2 અને HCN. એમાંનો NO2 છે. હવે NO2 ની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે ઉભયદંતી લિગેન્ડ બંને પાછા ઋણ છે. ઋણ છે એટલે પ્રત્યય કેવો લાગશે? O જ છે. પણ એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે પહેલો અક્ષર કયો છે, પહેલો પરમાણુ કયો છે. બરોબર, તો N. તો આ એક પરમાણુ છે એ આ પ્લેટિનમ ધાતુ સાથે જોડાયેલો હોય, એટલે નામ એનું લખી અને એની પાછળ એનો એ પ્રત્યય લગાડવાનો N. જો O જોડાયેલો હોય તો O. હવે નાઇટ્રાઇટ છે વિદ્યાર્થી મિત્રો કેવો લિગેન્ડ છે? તો કે ઋણ લિગેન્ડ છે. અને ઋણ લિગેન્ડ છે એટલા માટે પ્રત્યય કેવો લાગે? O. તો શું કહેવાય છે? નાઇટ્રાઇટ O. નાઇટ્રાઇટ O. હવે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રાઇટ O લખ્યા પછી મેં કીધું હતું કે જે પહેલો પરમાણુ લખેલો હોય, બરોબર, એ પરમાણુ તમારે અહીંયા સંજ્ઞા લખવાની. એટલે એનો મતલબ એમ કે એ પરમાણુ ધાતુ સાથે જોડાયેલો છે. તો અહીંયા NO2 છે એટલે પહેલા કોણ જોડાયેલું છે? N લખવાનું. તો આવી રીતના હું ફોર્મ્યુલા તરીકે ONO. તો પહેલા કોણ છે? તો શું લખવું પડે? ઓક્સિજન. એટલે જે પરમાણુ પહેલો લખેલો હોય એ પરમાણુ ધાતુ સાથે જોડાયેલો હોય. તો અહીંયા કોણ જોડાયેલો છે? N. તો નામ લખ્યા પછી ડેશ કરી અને એની સંજ્ઞા લખવાની N. એટલે નાઇટ્રાઇટ ઓફ N. હવે વિદ્યાર્થી મિત્રો લિગેન્ડ પૂરા થઈ ગયા, બરોબર. હવે સીધું નામ લખવાનું પ્લેટિનમનું. તો પ્લેટિનમનું નામ લખતા પહેલા એટલે કે સંક્રાંતિ ધાતુનું નામ લખતા પહેલા મેં તમને શું કીધું હતું કે આગળ જોવાનું અથવા ઉપર જોવાનું. બેમાંથી કોઈ પણ જગ્યાએ જો કાંઈ તમને દેખાય તો તમારે સંક્રાંતિ ધાતુના નામની પાછળ એટ લગાડવાનું. પણ જો ન દેખાય તો એનું જે સાદું જે નામ હોય એનું જ લખવાનું. તો કોણ છે અહીંયા? PT. તો PT નો તો અહીંયા આગળ કાંઈ નથી, અહીંયા ઉપર કાંઈ નથી. તો PT એટલે એનું શું નામ થાય? પ્લેટિનમ. પ્લેટિનમ. અને પ્લેટિનમ લખ્યા પછી શું કરવાનું? એનો ધ્રુવણાંકમાં ઓક્સિડેશન. તો પાછળ ગણવાનું ને, તો ગણે નહીં. તો PT બરાબર કરી લેવાનું એમોનિયાનો કંડક્ટ એટલે કેવો? 0. ક્લોરીનનો -1, NO2 નો -1. એટલે આ લખાવેલું છે એક રીતે લિગેન્ડ છે -1
-1 એટલે બરાબર તેને કઈ છે અહીંયા નથી તો 0 -1 માંથી -2 વળતા થાય એટલે +2 એટલે m બરાબર વિદ્યાર્થી મિત્રો અમને ઓક્સિડેશન કેટલો મળ્યો +2 તો એ લોકો રોમનનામાં +2 તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા નામકરણ એક પૂર્ણ થાય છે બીજું નામકરણ આપણે કીધું અહીંયા લખી દીધું કે Hg બ્રેકેટ ની અંદર CO પછી SCN4 બ્રેકેટ તો આ વિદ્યાર્થી મિત્રો એક તમને નામ આપેલું છે Hg એટલે કે મર્ક્યુરી બરોબર હવે મર્ક્યુરી જે છે બરોબર એનું તમારે સૌથી પહેલા નામ લખવાનું સાદું નામ તો પહેલા Hg શું કહેવાય મર્ક્યુરી તો મર્ક્યુરી બરોબર હવે બ્રેકેટ અંદર જાવ SCN એ પાછો નાઇટ્રોન SCN બને કેવા ઉભયદંતી લિગેન્ડ પણ બંને પાછા ઋણ લિગેન્ડ એટલે પ્રત્યેક કેવો લાગે O SCN ને શું કહેવાય થાયોસાઇનેટ શું કહેવાય થાયોસાઇનેટ પણ O પ્રત્યે લગાડો એટલે થાયોસાઇનેટો પણ યાદ રાખવાનું ખાસ કે પહેલો અક્ષર કયો જોડાયેલો છે S તો S લખવાનું બરોબર ને મર્ક્યુરી પછી શું આવશે તો કે થાયોસાઇનેટો શું કામ O પ્રત્યે લઈ લો કારણ કે આ બંને લિગેન્ડ ઋણ છે આ પણ -1 એનો પણ -1 એટલે કે ઉભયદંતી લિગેન્ડ બે છે નાઇટ્રાઇટ અને થાયોસાઇનેટ તો O પ્રત્યે લગાડો એટલે થાયોસાઇનેટો હવે અહીંયા S કરી અને કઈ સંખ્યા લખવાની જો અહીંયા n જોડાયેલો પેલા તો n લખીને પેલા કોણ છે S પછી અહીંયા જોવાનું કોબાલ્ટ તો કોબાલ્ટ નું નામ કરતા પહેલા અહીંયા જોવાનું અહીંયા છે તો કે આ ધાતુ છે કઈ મર્ક્યુરી તો એના લીધે આ જે કોબાલ્ટ છે એના નામની પાછળ પ્રત્યે કયો લાગે એટ તો શું બને કોબાલ્ટ દેશ કરી કોબાલ્ટ ચાલો વિદ્યાર્થીઓ રોમન આંકડા એનો શું લખવાનો ઓક્સિડેશન હવે અહીંયા તો મર્ક્યુરી જે છે બરોબર ને એના બે ઓક્સિડેશન આવે છે +1 અને +2 અહીંયા આપણે અહીંયા +1 તરીકે લઈશું +1 બરોબર ને તો Hg +1 બરોબર તો +1 લ્યો SCN નો કેટલો -1 તો -4 +1 આ બરાબર ઓછો છે આનો બરાબર એમ ધરી એમ ફરી આનો +1 આનો બરાબર એમ ધરી એમ આનો -1 કેટલા છે 4 4 -1 બરાબર 0 તો -4 +1 તો -4 માંથી +1 કાઢો એટલે કેટલા વધે 3 તો કોબાલ્ટ નો ઓક્સિડેશન કેટલો આવશે 3 તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો હવે બાકીના તમે તમામે તમામ નામકરણ જે છે એ કરી શકશો બરોબર ઈ સિવાય જે બધું નામકરણ તમને લખાવવું જેથી કરીને તમારે ઉદાહરણ તરીકે થશે આગળ વિદ્યાર્થી મિત્રો તો કે CO NH3 5 CO3 બ્રેકેટ પૂરો બ્રેકેટની બહાર Cl આવો એક તમને વિદ્યાર્થીનો સૂત્ર આપ્યું છે અને આનું તમને પૂછે કે આયુપીસી નામકરણ કરો તો જે આપણે મેથડ એ પ્રમાણે તે કે પહેલા તો બ્રેકેટની ડાબી બાજુ જવાનું તો આ બધું કઈ નામ સૂત્ર આપ્યું છે નહીં ત્યાં નામની જરૂર નથી બ્રેકેટની અંદર જાવ એટલે પહેલી કઈ ધાતુ આવે સૂત્ર ધાતુ એનું પછી લખવાનું પહેલા કોણ લખવાનું લિગેન્ડ તો પેલો લિગેન્ડ કોણ છે અમાઇન પેલો લિગેન્ડ તટસ્થ કેટલા છે 5 શું કહેવાય ને પેન્ટા તો પેન્ટા અમાઇન ચાલો CO3 તો CO3 વિદ્યાર્થી મિત્રો કદાચ તમે નો લખ્યું હોય તો દ્વિદંતીય લિગેન્ડમાં લખી નાખજો CO3 - 2 એ દ્વિદંતીય લિગેન્ડ છે કેવો લિગેન્ડ છે દ્વિદંતીય લિગેન્ડ એટલે CO3 - 2 બરાબર ને એટલે CO3 જે છે એ દ્વિદંતીય લિગેન્ડ છે પણ એની ઉપરનો વિભાગ જે છે એ -2 આવશે એટલે CO3 જે છે બરાબર એનું નામ હતું તો કાર્બોનેટ કહેવાય ને નોન લિગેન્ડ છે એટલા માટે એને શું કહેવાય કાર્બોનેટ તો CO3 કાર્બોનેટ શું કામ કાર્બોનેટ વિદ્યાર્થી મિત્રો કારણ કે CO3 ને કાર્બોનેટ કહેવાય પણ એ નોન લિગેન્ડ છે આપણે ખ્યાલ છે આપણે સૂત્ર વળી ગયા Na2 અને CO3 આવો ને Na2O3 Na2 અને CO3 Na2 +1 અને CO3 - 2 તો વિદ્યાર્થી મિત્રો -2 એટલે નોન લિગેન્ડ છે નોન લિગેન્ડ છે એટલા માટે પ્રત્યય કયો લાગે O અને CO3 ને આપણે શું કહેતા કાર્બોનેટ પણ પ્રત્યય O લગાડો એટલે કાર્બોનેટ એની પછી તો કોણ નામ લખવાનું છે આપણે તો ધાતુનું નામ લખતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ઈ જોવાનું કે
ડાબી બાજુ અથવા ઉપરની બાજુએ કઈ આપેલું છે તો કે ના, તો ધાતુનું જે નામ હોય એ લખવાનું સારું. તો શું આવે? કોબાલ્ટ. પછી કૌંસની અંદર જો આપણે સ્વરૂપમાં ઓક્સિડેશન આવે. ચલો આનો ગોતવાનો છે. એના પર હું દઈ લઉં પહેલા n પ્લસ n 0 માઈનસ કેટલો તો કે 2 અને CO3 માઈનસ 2. આ છે એ નોટ કરી નાખો. CO3 માઈનસ 2 માઈનસ તો રિમાઇન્ડર માઈનસ 1. તો માઈનસ 2 માઈનસ 1 બરાબર કે ઉપર વેલ્યુ એટલે 0. તો માઈનસ 1 અને માઈનસ 2 અને માઈનસ 3 ભેગા થાય એટલે પ્લસ 3 એટલે કોબાલ્ટ ઓક્સિડેશન આ કેટલો આવશે? પ્લસ 3. અને પછી જમણી બાજુ જો આપેલું હોય તો સાદું નામ લખવાનું. તો જમણી બાજુ હંમેશા ઋણ આયન હોય. તો કોણ છે? ક્લોરીન. કે શું કહેવાય? ક્લોરાઇડ. તો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પેન્ટામાઇન, કાર્બોનેટ, કોબાલ્ટ, 3 ક્લોરાઇડ. આગળ વિદ્યાર્થી મિત્રો એની વિશે નવો ટોપિક. તો અહીંયા તમામ જે આયુર્વેદ નામ પર પૂરા થાય છે. સૂત્ર ઉપરથી નામ પર સૂત્ર બંને વસ્તુ તમને શીખવાડી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયની અંદર કે તમારા કોઈ પણ સાહિત્યની અંદર જે કાંઈ તમને સૂત્ર આપેલા હોય દરેકની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને જે તમને ન આવડે બરોબર એનો તમારે છે એ સ્ક્રીનશોટ પાડી અને મને મોકલવાનો છે. એટલે કે તમે કોઈ પણ સૂત્ર સોલ્વ કરો ન થાય તો મને છે એ તમારે સેન્ડ કરવાનું છે. આગળનો ટોપિક વિદ્યાર્થી મિત્રો તો કે સમઘટકતા એટલે છે. સમઘટકતા એટલે શું? તેમના પ્રકારો જણાવો. તો તેમનું વર્ગીકરણ જણાવો. તેમના પ્રકારો જણાવો. તો પહેલું વિદ્યાર્થી મિત્રો એ છે કે સમઘટકતા એટલે શું? હવે બધાને ખ્યાલ છે કે સમઘટકતા કોને કહેવાય? કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. તો આવા પ્રકારના જે ઘટકો જે છે એને શું કહેવાય? સમઘટકો કહેવાય. એટલે કે જેમના રાસાયણિક સૂત્ર એટલે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુઓની ગોઠવણી એટલે કે એના અણુસૂત્ર બંધારણ કેવા હોય? જુદા જુદા હોય. તો તેઓને સમઘટકો કહેવાય. અને આ ઘટનાને શું કહેવાય? સમઘટકતા. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખશું. પહેલા સમજશું કે સમઘટકતા એટલે મેં કીધું કે અણુસૂત્ર સમાન હોય, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન સંખ્યા સરખી હોય પણ એની ગોઠવણી જુદી જુદી હોય. બરોબર ને? આપણને ખબર છે કે આલ્કોહોલમાં હોય જ આવે અને આલ્ડીહાઇડમાં CH જ આવે. પણ એક સૂત્ર આલ્કોહોલનું હોય, આલ્ડીહાઇડનું હોય. પણ બંનેની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો એને શું કહેવાય? એની સમઘટકતા કહેવાય. તો લખશો વ્યાખ્યા જેમાં રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી કે બંધારણ પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય તો તેને સમઘટકો કહે છે. અને આ ઘટનાને સમઘટકતા કહે છે. એટલે શું વ્યાખ્યા ગણિત અગિયારમાં કે જેના અણુસૂત્ર એટલે કે રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી એટલે કે બંધારણીય સૂત્ર જુદું જુદું હોય તો આવા પ્રકારના ઘટકોને સમઘટકો કહેવાય. અને આવી ઘટનાને શું કહેવાય? સમઘટકતા કહેવાય. બરાબર? કોઈ વિદ્યાર્થી મિત્રોનું એક્ઝામ્પલ તમારે લેવું હોય તો લઈ શકાય. એક્ઝામ્પલ લેવું હોય તો ધારો કે એક છે લખી દો CH3 CH2 OH. એટલે આને આપણે શું કહીએ? ઇથેનોલ. કારણ કે આલ્કોહોલ છે એટલે આપણે ઇથેનોલ. હવે આવો નામ આપણે લખશું તો કે મિથોક્સિન છે CH3OCH3. તો આને શું કહીશું આપણે? તો મિથોક્સિલ. બરોબર ને? જે બધું કાર્બન સંખ્યા ઓછી હોય એ લેવાનું એની વચ્ચે કેવું લેવાનું? ઓક્સિલ, મિથોક્સિલ. અને પછી પાછળ જે રીતે કાર્બન લેવાનું તો મિથોક્સિલ. હવે તો આ બંનેના બંધારણ સૂત્ર ફરી ગયા કારણ કે એમાં એકમાં આલ્કોહોલ સમાવી ગયો અને એકમાં ઇથર સમાવી ગયો. પણ બંનેના અંદર સૂત્ર જુઓ અને કેટલા કાર્બન છે? 1 ને 2 છે. કેટલા હાઇડ્રોજન છે? 3 ને 2 5 ને 6 3 ને 3 6. કેટલા હોય છે? તો બંનેના અણુ સૂત્ર સમાન છે પરંતુ બંનેના બંધારણ સૂત્ર કેવા છે? અલગ અલગ છે. કારણ કે એકમાં આલ્કોહોલ સમૂહ છે એકમાં ઇથર સમૂહ છે.
તો જે સમઘટકોની અંદર અથવા જે જેની અંદર રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય જુદા જુદા હોય તો આવા પ્રકારના ઘટકોને શું કહેવાય સમઘટકો અને આ ઘટનાને શું કહેવાય સમઘટકતા. આગળ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં લખી નાખજો નોટ કરી દઈશું બરોબર. આગળની પછી તો કે બંધારણીય સમઘટકતાના પ્રકાર કેટલા તો સમઘટકતાના પ્રકાર 2 બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. એટલે સૌથી પહેલા અહીંયા લખશું સમઘટકતા. એ સમઘટકતાના વિદ્યાર્થી મિત્રો પ્રકાર કેટલા બે પ્રકાર મુખ્ય એક અવકાશીય સમઘટકતા અને બીજો પ્રકાર છે બંધારણીય સમઘટકતા. એક વિદ્યાર્થી મિત્રો અવકાશીય સમઘટકતા અને બીજો પ્રકાર કયો છે બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાના બે પ્રકાર ભૌમિતિક અને પ્રકાશીય. એટલે અવકાશીય સમઘટકતાના કેટલા પ્રકાર વિદ્યાર્થી મિત્રો બે. પહેલો પ્રકાર અવકાશીય સમઘટકતાના બે પ્રકાર ભૌમિતિક સમઘટકતા ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા અવકાશીય સમઘટકતાના બે પ્રકાર છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. હવે ભૌમિતિક સમઘટકતાના પાછા છે એ બે પ્રકાર છે. તો હવે આપણે અહીંયા અવકાશીય સમઘટકતા સમજવાની છે અને એની બે હું સમજશું બંધારણીય સમઘટકતા. તો અવકાશીય સમઘટકતાના કેટલા પ્રકાર છે તો કે બે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. તો આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો ભૌમિતિક સમઘટકતાના પ્રકાર જોશું આપણે. તો ભૌમિતિક સમઘટકતાના બે પ્રકાર છે સિસ અને ટ્રાન્સ. જ્યારે પ્રકાશીય સમઘટકતાના પ્રકાર બે છે ગેસ્ટ્રો અને લિઓ. જે આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા દક્ષિણ ભ્રમણીય અને વામભ્રમણીય. બરોબર. એટલે ધ્રુવ પ્રકાશના તરંગ કોણાવર્ત જો જમણી બાજુ કરવામાં આવે તો દક્ષિણ ભ્રમણીય અને ડાબી બાજુ કરવામાં આવે તો વામભ્રમણીય. એટલે એકને ડેસ્ટ્રો એકને લિઓ. વચ્ચે શું મૂકી દેવાનું અરીસો. એટલે બંનેનું પ્રતિબિંબ કેવું મળે અલગ. આગળ વિદ્યાર્થી મિત્રો તો કે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતાના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે સિસ અને ટ્રાન્સ. ભૌમિતિક સમઘટકતા છે એ હિટ્રોલિપ્ટિક સંકીર્ણમાં જોવા મળશે. બે આપણે વ્યાખ્યા ભણી ગયા હોમોલિપ્ટિક ને હિટ્રો. હિટ્રોમાં છે ને બંને લિગેન્ડ અલગ અલગ પ્રકારના હોય અને હોમોમાં કેવા બે સરખા હોય. બરોબર ને બંને એક જ પ્રકારના હોય. એટલે કે એમોનિયા તો બધા એમોનિયા, ક્લોરીન તો બધા ક્લોરીન. પણ હિટ્રોમાં છે ને બે લિગેન્ડ હોય. એટલે કે બંનેના પ્રકાર કેવા હોય જુદા જુદા હોય. એટલે શું લખવાનું આપણે સૌથી પહેલા ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા હિટ્રોલિપ્ટિક સંકીર્ણમાં જોવા મળે છે. હિટ્રોલિપ્ટિક સંકીર્ણમાં જોવા મળે છે. એટલે ભૌમિતિક સમઘટકતા જે છે એ હિટ્રોલિપ્ટિક સંકીર્ણમાં જોવા મળશે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો લિગેન્ડની સંખ્યા બે પ્રકારની છે. એટલે કે એક જ પ્રકાર લિગેન્ડ નહીં હોય. બધા એમોનિયા બધા ક્લોરીન રીતના નહીં હોય. એમોનિયા અને ક્લોરીન, એમોનિયા અને પાણી, ક્લોરીન ને પાણીમાં બે પ્રકારના લિગેન્ડ હોય. એની અંદર છે કઈ સમઘટકતા જોવા મળે તો કે ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. બીજું વિદ્યાર્થી મિત્રો તો કે ભૌમિતિક સમઘટકતા જે છે એ જેની અંદર 4 લિગેન્ડ હોય એમાં પણ જોવા મળે અને જેમાં 6 લિગેન્ડ હોય એમાં પણ જોવા મળે છે. એટલે કે સમચતુષ્ફલકીયમાં જોવા મળે અને અષ્ટફલકીયમાં પણ જોવા મળે છે. એટલે ભૌમિતિક સમઘટકતા છે જેની અંદર 4 સંવર્ધક છે એમાં પણ જોવા મળશે અને જેની અંદર સંવર્ધકની સંખ્યા 6 છે એટલે કે લિગેન્ડની સંખ્યા 6 છે એમાં પણ તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. આગળ આપણે પ્રકાર લખશું M X2 અને તમે જુઓ કે M એટલે ધાતુ, X2 એટલે લિગેન્ડ બે લિગેન્ડ, બીજા પણ બે લિગેન્ડ કેટલા થાય 4 લિગેન્ડ. તો આ બધા એક દંતીય લિગેન્ડ છે. જો દ્વિદંતીય હોત ને તો પરમાણુ એક ગણા લિગેન્ડ કેટલા ગણા 2 તો 4
4 ને 8 થઈ જાય બરાબર 2 ને 4 ને 8 લિગેન્ડ હોતા નથી એટલે આ બંને લિગેન્ડ કેવા છે એક દંતીય એટલે 2 લિગેન્ડ આ 2 આ કેટલા લિગેન્ડ થયા 4 એટલે આનો પ્રકાર કેવો આવે તો કે સમજતોષ ફલકીય જેમાં x અને l કેવા લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ છે આગળ એની પછી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો હવે ભૌમિતિક સમઘટકતાના બે પ્રકાર છે સીસ અને ટ્રાન્સ તો આની અંદર આપણે જોયું કે પહેલા તો ભૌમિતિક સમઘટકતા એના બે પ્રકાર છે સીસ અને ટ્રાન્સ તો પેલું આપણે સીસ માટે બરાબર સીસ અને ટ્રાન્સ સીસ અને ટ્રાન્સ બધાને ખ્યાલ છે ઘણી વિદ્યાઓમાં સીસ એટલે કે કાર્બનની એક જ બાજુ સરખા આવેલા હોય પરમાણુ એટલે કે એક જ બાજુ સરખા પરમાણુ આવેલા હોય તો તેને સીસ કહેવાય સામ સામે ક્રોસમાં હોય તો શું કહેવાય ટ્રાન્સ કહેવાય ચાલો આપણે અહીંયા MX2L2 છે ત્યાં બધું એક્ઝામ્પલ લઈ લઈએ તો પ્લેટિનમ બરોબર પછી Cl2 અને એમોનિયા NH3 ટ્વાઇસ અને Cl2 ચાલો આવું તો આપણે સંખ્યાના સૂત્ર આપેલું છે હવે આની અંદર આપણે બે પ્રકારની સમઘટકતા જોવા બે પ્રકારની સમઘટકતા છે એ જોવાની છે સીસ અને ટ્રાન્સ આ બે લિગેન્ડ છે કેવા છે દ્વિતીય લિગેન્ડ છે પ્લસ તમે જો બંને લિગેન્ડ અલગ અલગ પ્રકારના છે એટલે ભૌમિતિક સમઘટકતા કેમાં જોવા મળે હેટ્રોલિપ્ટિકમાં મેં પેલું જ કીધું હોમોલિપ્ટિક હોત ને તો બધા સરખા થઈ જાય તો ખબર જ ન પડે બરોબર ને એટલે ભૌમિતિક સમઘટકતા કેમાં જોવા મળે હેટ્રોલિપ્ટિકમાં સૌથી પહેલા આપણે જોઈએ સીસમાં તો પ્લેટિનમ બરોબર સીસનો મતલબ શું કે એક જ બાજુ સરખા પરમાણુ આવેલા હોય બરોબર ને ધારો કે અહીંયા ક્લોરીન અહીંયા ક્લોરીન આ બધું આ બધું અહીંયા તમે જોઈ શકો છો એક જ બાજુ સરખા પરમાણુ આવેલા છે આ બધું બે એમોનિયા આ બધું ક્લોરીન તો જ્યારે કોઈ પણ ધાતુની એક જ બાજુ સરખા એમોનિયા આવે સરખા લિગેન્ડ આવેલા હોય તો એને શું કહેવાય સીસ કહેવાય હવે ટ્રાન્સમાં ક્રોસમાં આવેલા હોય પ્લેટિનમ અહીંયા એમોનિયા સામે એમોનિયા ક્લોરીન તો ટ્રાન્સમાં જ્યારે સામ સામે સરખા પરમાણુ આવેલા હોય ત્યારે ટ્રાન્સ કહેવાય જ્યારે એક જ બાજુ જ્યારે સરખા પરમાણુ આવેલા હોય ત્યારે શું કહેવાય સીસ કહેવાય તો બધાને ખ્યાલ આવી ગયો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો છે એ કયા આકારમાં આપણે જોયું તો કે સમજતોષ ફલકીયમાં હવે આપણે પ્રકાર કર્યો ને કે કયો આવશે અષ્ટફલક જેમાં લિગેન્ડની સંખ્યા કેટલી હોય તો કે 6 હશે ચાલો આપણે એમાં જોઈએ અહીંયા આપણે ઉદાહરણ લઈ લઈએ પ્રકાર બદલી જશે તો આગળનું ઉદાહરણ જે છે એમ આપણે લખી રાખીએ કે એમ એટલે કોઈ ધાતુ બરોબર X4 અને Cl જો કુલ કેટલા લિગેન્ડ થઈ ગયા 6 થઈ જાય ને અને બધા એક દ્વિતીય છે તો 6 કહેવાય ને તો દ્વિતીય હોય તો પરમાણુ એક કહેવાય લિગેન્ડ કેટલા કહેવાય 2 કહેવાય એટલે આ બધા એક દ્વિતીય લિગેન્ડ છે X એક દ્વિતીય લિગેન્ડ છે અને ક્લોરીન પણ કેવો છે એક દ્વિતીય લિગેન્ડ તો X એક દ્વિતીય લિગેન્ડ ક્લોરીન પણ કેવો એક દ્વિતીય લિગેન્ડ એટલે 4 2 એટલે કેટલા 6 ધાતુની ફરતે કેટલા લિગેન્ડ આવેલા હોય 6 તો એનો આકાર કેવો આવે અષ્ટફલક અને એમાં પણ કોઈ સમઘટકતા જોવા મળે ભૌમિતિક સમઘટકતા કયા કયા પ્રકારની સીસ અને ટ્રાન્સ ચાલો વિદ્યાર્થી મિત્રો એનું એક્ઝામ્પલ લઈએ તો કે એમ એટલે ધાતુ પ્લેટિનમ બરોબર એની ફરતે તો કે ક્લોરીન સોરી અહીંયા આપણે છે ને કોઈ બીજી ધાતુ લઈ લીધી એવું ને વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ધાતુ તમે લઈ શકો પ્લેટિનમ લેવું હોય તો ભલે કોબાલ્ટ લેવું હોય તો ભલે તમે કોઈ પણ ધાતુ લઈ શકો એટલે મેં જે ધાતુ લીધી એ તમારે લેવી એ જરૂરી હોતું નથી તો અહીંયા આપણે સૌથી પહેલા ધાતુ કોબાલ્ટ એટલે એમ X4 એટલે કોઈ પણ લિગેન્ડ પણ એ ચાર લિગેન્ડ કહેવાય છે સરખા છે ધારો કે એમોનિયા તો NH3 પછી ક્લોરીન છે કેટલા લિગેન્ડ છે તો કે 2 Cl2 ખરેખર અહીંયા L2 લિગેન્ડ એટલે 2 અહીંયા લખ્યા છે Cl આવું એક આપણને સર્કિટનો સૂત્ર આપ્યું છે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સમઘટકતા જોઈ છે ભૌમિતિક સમઘટકતા કયા કયા પ્રકારની સીસ અને ટ્રાન્સ ચાલો સૌથી પહેલા સેન્ટરમાં કોણ ધાતુ Cu પછી તો કે હવે જ્યારે 6 લિગેન્ડ આવે ત્યારે પ્રશ્ન થાય કે સાહેબ આમાં 6 લિગેન્ડમાં છે અને સીસ ને ટ્રાન્સ કેમ કરીએ તો 6 લિગેન્ડમાં યાદ રાખવાનું ખાસ કે એક જ બાજુ સરખા આવેલા હોય ત્યારે સીસ અને સામ સામે આવેલા હોય ત્યારે ટ્રાન્સ બરોબર અથવા પાસે જ્યારે 3 સમૂહ આવેલા હોય પાસે કેટલા 3 આવેલા હોય ત્યારે સીસ અને ક્રોસમાં હોય ત્યારે ટ્રાન્સ એટલે
એટલે 6 જ્યારે તમને લિગેન્ડ આપેલા હોય, જ્યારે અષ્ટફલકીય પ્રકારની સંઘટકતા હોય, ત્યારે એની અંદર ખાસ યાદ રાખવાનું કે સીસ માટે બાજુમાં 3 પરમાણુ સરખાવવા પડે, તો સીસ કહેવાના. અને સામે આવે તો ટ્રાન્સ. અહીંયા જો સીઓ તો ધરો કે સીએલ, અહીંયા સીએલ, અહીંયા એમ બરોબર, અહીંયા એમ, અહીંયા એમ. હવે તમે જુઓ કે પાસે છે કેટલા સમૂહ નજીકમાં આવ્યા? 3. ત્યારે પાસે 3 સમૂહ આવે, બરોબર, કે 3 જ્યારે સરખા સમૂહ પાસે ગોઠવાયેલા હોય ત્યારે એને સીસ કહેવાય, બરોબર. હવે ટ્રાન્સમાં કઈ નહીં, આ સીએલ સામે આવતો હોય, આ એનએસ બનતો હોય, શું બનશે? સીઓ, અહીંયા સીએલ, સામે સીએલ, અહીંયા NH3, સામે પણ શું આવશે? NH3, અહીંયા NH3, તો સામે પણ શું આવશે? NH3. જો સામે થઈ જાય ત્યારે શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. તો સીસ ની અંદર રાખવાનું કે પાસે પણ જ્યારે 3 આવેલા હોય ત્યારે સીસ કહેવાય, અને સામે થઈ જાય ત્યારે એને બે સંઘટકતા કહેવાય, ટ્રાન્સ. એટલે અષ્ટફલકની અંદર પણ છે બે પ્રકારની સંઘટકતા જોવા મળશે, સીસ અને કઈ? ટ્રાન્સ. તો સીસમાં જ્યારે અષ્ટફલકીય હોય, જો ચતુષ્ફલકીય હશે વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નહીં રહે, કારણ કે બે અલગ હશે. એટલે સામે કરી નાખો એટલે ટ્રાન્સ, અને એક જ બધું ગોઠવી નાખો એટલે સીસ. પણ જ્યારે ષષ્ઠ લિગેન્ડ હોય, ત્યારે 6 લિગેન્ડ હોય, ત્યારે તમને ખ્યાલ છે કે 4 સરખા હોય, બે અલગ હોય. એટલે બેમાં પ્રશ્ન બને, એક એવો છે કે જેમાં સામે સરખા થશે નહીં. તો ક્લોરીન છે, બરોબર, એની સામે તમે નાખો ક્લોરીન એટલે ટ્રાન્સ થઈ ગયો, એમોનિયા, બરોબર. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો સીસ માટે આવે ત્યારે પાસે જ્યારે સરખામણું હોય ત્યારે એને શું કહેવાય? સીસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વિદ્યાર્થી ઉદાહરણ લઈએ, જેની અંદર છે દ્વિદંતીય લિગેન્ડ છે, બરોબર, એટલે કે દ્વિદંતીય લિગેન્ડ છે એની અંદર છે અષ્ટફલકીય પ્રકારની સંઘટકતા જોવા મળે છે. તો અષ્ટફલકીય પ્રકારની સંઘટકતા હોય ત્યારે ખાસ રાખવાનું કે એની અંદર છે એ લિગેન્ડની સંખ્યા કેટલી હોય? તો કે 6 હોય. તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા એમ, બરોબર. પછી એની અંદર છે એ લિગેન્ડની સંખ્યા તો કે x2 એટલે 2, અને L છે, બરોબર. એ લિગેન્ડ 2 છે, સોરી પરમાણુ 2 છે, પણ લિગેન્ડ કેટલા છે ખરેખર? તો કે 4 છે. એટલે તમારે શું કરવાનું? અહીંયા L - 2 એમ પણ લખી શકો, L - 2 એટલે કે 2 લિગેન્ડ 2 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. L2 લખો તો એવું લખવાનું કે દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે લિગેન્ડ છે એ 2 હોય, પરમાણુ કેટલા હોય? 2 હોય. એટલે આ એક દ્વિદંતીય લિગેન્ડ છે x2, એટલે 2 લિગેન્ડ થઈ ગયા. આ દ્વિદંતીય છે, એટલે એક પરમાણુ 2 લિગેન્ડ, તો 2 પરમાણુ કેટલા? 4 થશે. એટલે અહીંયા તો અષ્ટફલકીય ઉદાહરણ બને છે. હવે એવું ઉદાહરણ લેવું, ધારો કે CO લખું થઈ ગયું કોબાલ્ટ, બરોબર. એની અંદર NH ટ્વાઇસ એટલે એક દ્વિદંતીય લિગેન્ડ છે. કેટલા એમોનિયા? 2. હજી કેટલા ઘટે છે? 4. હવે આપણે દ્વિદંતીય લિગેન્ડ લેવો છે કે જેમાં પરમાણુ છે એક હોય પણ લિગેન્ડ કેટલા હોય? 2 હોય. તો એવો કોણ છે? એ કરી નાખો તો એ પરમાણુ 1 લિગેન્ડ કેટલા? 2. તો 2 પરમાણુ લિગેન્ડ કેટલા? 4 4 2 એટલે કેટલા થયા? 6. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીસ એટલે શું કરવું છે? ટ્રાન્સ. તો સૌથી પહેલા આ CO, બરોબર, એક જ બાજુ આવેલા હોય, બરોબર, તો પાસે આવેલા હોય, બરોબર, એક જ સરખા પરમાણુ હોય ત્યારે એને સીસ કહેવાય, સામે વધારે ટ્રાન્સ કહેવાય. એટલે અહીંયા CF, અહીંયા CO. જો દ્વિદંતીય લિગેન્ડ હોય ત્યારે એના માટે 2 બોન્ડ થશે, મતલબ એમ કે 2 બોન્ડ અથવા 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે એ છે ને દ્વિદંતીય લિગેન્ડ છે. જો અહીંયા અંદર સુધી હું સિંગલ બોન્ડ રાખતો, શા માટે? કારણ કે એ બધા પરમાણુ કેવા હતા? એક દંતીય લિગેન્ડ વાળા હતા, જે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હતા. પણ આ ડબલની ભાગીદારી જ્યારે કરે ત્યારે આ ડબલ બોન્ડ દોરવામાં આવે છે. એવી રીતે અહીંયા પણ તો પાસે છે એના માટે એને શું કહેવાય? કે સીસ કહેવાય. હવે સામે કરી નાખો, ક્લોરીન એટલે ક્લોરીન, PN એટલે શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. તો CO, CN, આ CN, અહીંયા EN, અહીંયા પણ. તો આ સીસ સંઘટકતા આપે છે ટ્રાન્સ સંઘટકતા. આમ ભૌમિતિક સંઘટકતાના 2 પ્રકાર, સીસ અને ટ્રાન્સ, બરોબર. આગળ એની પછી જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર ફેશિયલ અને મેગ્નેટિક.